આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે એલપીજી પુરવઠા માટે બેઠક યોજાય છે. ભુજ કલેક્ટર કચેરીએ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લાના પુરવઠા અધિકારી અને ગેસ એજન્સી ધારકો, આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલના સેલ્સ ઓફિસર અને પોલીસ અધિકારી સાથે મિટિંગ યોજાય છે. એલપીજી પૂરતો ગેસ જથ્થો ઉપલબ્ધ કરાવવા માટેના મુદ્દાઓની ચર્ચા કરાય છે. કચ્છમાં ગેસ માટે પેનિક બુકિંગ વધી ગયું હોય ત્યારે લોકોને તે કરવાની જરૂરિયાત નથી. કચ્છમાં ઘર વપરાશ માટે પૂરતો એલપીજી સ્ટોક ઉપલબ્ધ હોવાનું અધિકારી અને ગેસ એજન્સી ધારકોએ જણાવ્યું છે. આજે મને કલેક્ટર સાહેબની સૂચનાથી સવારે મેં જેટલી પણ ગેસ એજન્સીના ડીલર્સ છે એ લોકોને અને સેલ્સ ઓફિસર જે સરકારી કંપની છે આઈઓસીએલ, બીપીસીએલ, એચપીસીએલ તમામની એક મિટિંગ યોજવામાં આવી, જેમાં પોલીસ ખાતા તરફથી પણ ઓફિસર્સ હાજર હતા. જે રિવ્યુ કર્યું એની અંદર એ જાણવા મળ્યું કે લોકોમાં થોડું બુકિંગ વધી ગયું છે. જે એવરેજ બુકિંગ થાય છે એનાથી લોકો થોડા પેનિક બુકિંગ કરી રહ્યા છે. બટ મારે કહેવાનું એ જ થાય છે કે વી હેવ સફિશિયન્ટ સ્ટોક અવેલેબલ. આપણી જોડે મોર દેન 12,000 જેવા બાટલા અવેલેબલ છે. ટ્રાન્ઝિટમાં પણ છે 7,500 જેવા. એટલે પેનિક કરવાની કોઈ પણ જાતની લોકોને જરૂર નથી. મારી બધા લોકોને અને જે પોઈન્ટ ઓફ સેલ વાળા છે યા જે લોકો હોર્ડિંગ કરે છે એ જ કહેવાનું થાય છે કે કોઈ પણ જાતની ડોમેસ્ટિક સિલિન્ડર્સની હોર્ડિંગ કરવી નહીં. હોર્ડિંગ સાથે રિફિલિંગ પણ કોઈ ના કરે. અમારી ટીમ્સ બધી એક્ટિવ છે. પોલીસ તંત્ર તરફથી પણ કાર્યવાહી કરવામાં આવી છે. મેં બંને એસપી સાહેબ જોડે પણ વાત કરી છે આ રિગાર્ડિંગ. અને 2 દિવસથી સતત અમે નાના મોટા કેસ કરવાનું ચાલુ કર્યું છે. કાલે ગાંધીધામમાં પણ એક રિફિલિંગનું કેસ હતું એ કર્યું. ભુજની અંદર પણ જે વધારાના સિલિન્ડર સ્ટોર કર્યા હતા એ અમે સીઝ કર્યા છે. એની પણ મોનિટરિંગ ચાલુ છે. જ્યાં જ્યાં બુકિંગ થશે સેલ્સ ઓફિસર મારફતે અને અમારા લોકો પણ લોકોને ફોન કરશે, તો એ પણ અમે વોચ રાખી રહ્યા છીએ.